નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિશે છેલ્લા 2-3 દિવસથી સતત ચર્ચા થઈ રહી છે। પેન્શનને લઈને હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાની વાત સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં થઈ રહી છે। ઘણા પેન્શનર મિત્રો સતત પૂછે છે કે શું ખરેખર હાઈકોર્ટના આ નિર્ણયથી તમામ પેન્શનરોને તરત લાભ મળશે? શું અટકેલા પેન્શન, ડીએ, એરિયર્સ અથવા અન્ય લાભો હવે તરત જ મળી જશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે ગુજરાતના પેન્શનરો પર તેની શું અસર થઈ શકે? તો મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આજે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ। આ વિડીયોમાં કોઈ અફવા નહીં, કોઈ વધારાની વાત નહીં, પરંતુ ઉપલબ્ધ માહિતીને આધારે સમજવાનો પ્રયાસ કરીશું કે હાઈકોર્ટના આવા ચુકાદાનો અર્થ શું થાય છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી તમારાથી છૂટી ન જાય। જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી પેન્શન, ડીએ, પીપીઓ, મેડિકલ એલાઉન્સ અને સરકારી યોજનાઓ સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે। તો ચાલો હવે આજના મુખ્ય વિષય તરફ આગળ વધીએ। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી દેશભરના અનેક નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો પોતાના કાયદેસરના હકો માટે વિવિધ કોર્ટોમાં અરજીઓ કરી રહ્યા છે। ક્યાંક પેન્શનમાં વિલંબ થયો છે, ક્યાંક ડીએ સંબંધિત પ્રશ્નો છે, ક્યાંક એરિયર્સ અટકેલા છે, તો ક્યાંક મેડિકલ લાભોને લઈને વિવાદો ચાલી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક નિર્ણયો ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। તાજેતરમાં હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ કેસમાં એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે જો કોઈ વ્યક્તિ નિયમો અનુસાર કોઈ લાભ મેળવવા માટે પાત્ર હોય તો માત્ર વહીવટી વિલંબ, કચેરીની પ્રક્રિયા અથવા ટેકનિકલ કારણોસર તેનો કાયદેસરનો લાભ લાંબા સમય સુધી અટકાવી શકાય નહીં। મિત્રો, આ વાત ખૂબ જ મહત્વની છે। અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે કોર્ટનો મુખ્ય ભાર નિયમો અનુસાર પાત્રતા ધરાવતા વ્યક્તિના અધિકાર પર છે। એટલે કે જો કોઈ પેન્શનર ખરેખર નિયમો મુજબ લાભ મેળવવા માટે હકદાર હોય તો માત્ર ફાઇલ આગળ ન વધવી, પ્રક્રિયામાં વિલંબ થવો અથવા અન્ય વહીવટી કારણો બતાવીને તેને અનંત સમય સુધી રાહ જોવડાવી યોગ્ય ગણાવી શકાય નહીં। હવે ઘણા પેન્શનર મિત્રો પૂછશે કે શું આ નિર્ણયનો અર્થ એ થાય છે કે આવતીકાલથી તમામ પેન્શનરોના ખાતામાં વધારાની રકમ જમા થઈ જશે? તો મિત્રો, તેનો જવાબ સ્પષ્ટ રીતે ના છે। મિત્રો, કોર્ટના આવા ચુકાદાનો અર્થ એ નથી કે દેશના દરેક પેન્શનરને તરત જ વધારાનું પેન્શન અથવા અટકેલી તમામ રકમ મળી જશે। દરેક કેસની પોતાની અલગ હકીકતો હોય છે, દરેક વ્યક્તિની પાત્રતા અલગ હોઈ શકે છે અને દરેક વિભાગના નિયમો પણ અલગ હોઈ શકે છે। પરંતુ જો કોઈ પેન્શનર લાંબા સમયથી પોતાના કાયદેસરના લાભ માટે પ્રયત્ન કરી રહ્યા હોય અને તે નિયમો અનુસાર પાત્ર પણ હોય તો આવા પ્રકારના ચુકાદાઓ તેના કેસને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે। એટલે કે ભવિષ્યમાં સમાન પ્રકારના કેસોમાં આવા નિર્ણયો માર્ગદર્શક બની શકે છે। મિત્રો, કોર્ટોએ અનેક પ્રસંગોએ એક મહત્વની વાત સ્પષ્ટ કરી છે કે પેન્શન કોઈ દાન નથી। પેન્શન એ નિવૃત્ત કર્મચારીનો કાયદેસરનો અધિકાર છે। જ્યારે કોઈ કર્મચારી વર્ષો સુધી પોતાની સેવા આપે છે અને નિયમો અનુસાર નિવૃત્ત થાય છે ત્યારે તેને મળતું પેન્શન તેના અધિકારનો ભાગ છે। એટલા માટે કોર્ટોએ વારંવાર કહ્યું છે કે યોગ્ય કારણ વગર પેન્શન અથવા તેના સંબંધિત લાભોમાં વિલંબ કરવો યોગ્ય નથી। સરકારી વિભાગોએ નિયમો અનુસાર સમયસર કાર્યવાહી કરવાની જવાબદારી નિભાવવી જોઈએ। હવે વાત કરીએ ગુજરાતના પેન્શનરો અંગે। તો ઘણા દર્શકોનો પ્રશ્ન છે કે શું આ ચુકાદો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોને સીધું લાગુ પડશે? તો મિત્રો, અહીં ખૂબ સમજવાની જરૂર છે। દરેક હાઈકોર્ટનો ચુકાદો તેના ચોક્કસ કેસ, તે કેસની હકીકતો અને લાગુ પડતા નિયમો પર આધારિત હોય છે। કોઈપણ ચુકાદો આપમેળે તમામ લોકો પર લાગુ થઈ જાય એવું જરૂરી નથી હોતું। ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ અંતિમ સ્થિતિ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ આ અંગે કોઈ પરિપત્ર, માર્ગદર્શિકા અથવા અમલ માટેની સૂચના બહાર પાડશે। તેથી માત્ર સોશિયલ મીડિયા પર ફરતી માહિતીના આધારે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી। હવે મિત્રો, આગામી દિવસોમાં કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણી લઈએ। તો સૌથી પહેલો મુદ્દો છે ડીએ સંબંધિત અપડેટ્સ। જો સરકાર તરફથી કોઈ નવી જાહેરાત કરવામાં આવશે તો તેની માહિતી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે।
બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે અટકેલા ડીએ અથવા અન્ય લાભો અંગે જો કોઈ નવી સ્પષ્ટતા આવે તો તે પણ સત્તાવાર માધ્યમથી જાહેર કરવામાં આવશે. ત્રીજો મુદ્દો છે પીપીઓ સંબંધિત સુધારા. તો મિત્રો, જો પેન્શન પ્રક્રિયા અથવા દસ્તાવેજોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની પણ માહિતી સરકાર જાહેર કરશે. ચોથો મુદ્દો છે મેડિકલ એલાઉન્સ અને અન્ય નિવૃત્તિ લાભો. અને પાંચમો મહત્વનો મુદ્દો છે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા નવા પરિપત્રો. મિત્રો, આ તમામ બાબતો પર સતત નજર રાખવી જરૂરી છે, કારણ કે અંતિમ અમલ હંમેશા સત્તાવાર આદેશ બહાર થાય બાદ જ થાય છે. હવે પ્રશ્ન આવે છે કે પેન્શનરોએ આ સમયે શું કરવું જોઈએ? તો મિત્રો, સૌથી પહેલું કામ એ છે કે તમારા તમામ જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રાખો. તમારો પીપીઓ, બેંક સંબંધિત માહિતી અને ટ્રેઝરીની વિગતો સમયાંતરે ચકાસતા રહો. જો કોઈ કાયદેસરનો લાભ લાંબા સમયથી અટકેલો હોય તો સંબંધિત વિભાગનો સંપર્ક કરો અને જરૂરી માહિતી મેળવો. જો જરૂર લાગે તો યોગ્ય કાનૂની સલાહ પણ લઈ શકો છો. પરંતુ કોઈપણ નિર્ણય માટે માત્ર સોશિયલ મીડિયા પર આવેલી પોસ્ટ અથવા વાયરલ મેસેજના આધારે ન લેવી જોઈએ. મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી હેડલાઇન્સ જોવા મળે છે કે હાઈકોર્ટનો મોટો નિર્ણય, આવતીકાલથી બધાને લાખો રૂપિયા મળશે, તમામ પેન્શનરોને તરત જ લાભ મળશે. આવી ઘણી માહિતી લોકોમાં ઉત્સાહ તો જગાવે છે, પરંતુ દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી હોતું. કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર પરિપત્ર, સરકારી જાહેરનામું અથવા સંબંધિત વિભાગની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જવાબદાર નાગરિક તરીકે અને જવાબદાર પેન્શનર તરીકે આપણે હંમેશા પ્રમાણિત માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. હવે મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત સમજીએ કે ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે જો કોઈ પેન્શન અથવા અન્ય લાભ લાંબા સમયથી અટકેલો હોય તો શું માત્ર હાઈકોર્ટના આવા ચુકાદાના આધારે સંબંધિત કચેરીમાં અરજી કરી શકાય? તો મિત્રો, સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને લાગે છે કે તેનો કાયદેસરનો લાભ યોગ્ય કારણ વગર લાંબા સમયથી અટકાવવામાં આવ્યો છે તો સૌથી પહેલાં સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆત કરવી જોઈએ. ઘણી વખત જરૂરી દસ્તાવેજોની અછત, રેકોર્ડમાં ભૂલ અથવા પ્રક્રિયામાં વિલંબને કારણે પણ લાભ અટકી જતા હોય છે. તેથી કોઈપણ કાનૂની કાર્યવાહી કરતા પહેલાં વિભાગીય સ્તરે સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો વધુ યોગ્ય માનવામાં આવી રહ્યો છે. જો તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવે અને વ્યક્તિ નિયમો મુજબ પાત્ર હોય તો ત્યારબાદ કાયદાકીય સલાહ લઈને આગળના પગલાં અંગે વિચાર કરી શકાય. પરંતુ અહીં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી કોઈપણ નિર્ણય વ્યક્તિગત કેસના આધારે જ લેવાય છે. મિત્રો, ઘણીવાર એવું પણ જોવા મળે છે કે એક વ્યક્તિને કોઈ કેસમાં લાભ મળ્યો હોય તો લોકો માની લે છે કે હવે તમામ લોકોને એ જ લાભ મળશે. પરંતુ કોર્ટના દરેક ચુકાદા પાછળ ચોક્કસ હકીકતો, નિયમો અને પુરાવા હોય છે. તેથી દરેક કેસનું પરિણામ એક સરખું હોય એવું જરૂરી નથી હોતું. એટલા માટે જ નિષ્ણાતો પણ હંમેશા સલાહ આપે છે કે કોઈ નિર્ણય અંગે ઉતાવળમાં નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.